જે લોકો વ્યસન કરતા હોય છે, જેમ કે પાન, માવા, બીડી, તમાકુ, સિગરેટ, ગુટકા, એ બધું જ, અને એ વ્યસન કરનારાઓને એ પણ ખબર છે કે આ વ્યસન કરવાથી મારા શરીરને ખૂબ જ નુકસાન થાય છે અને સાથે સાથે પૈસાનો પણ ખોટો ખર્ચ થાય છે, પરંતુ એક આદત પડવાને કારણે એ વ્યસન છૂટતું નથી. અને ઘણા લોકો એમ પણ કહે છે કે આ વ્યસન તો એટલા માટે કરીએ છીએ કે બહુ ટેન્શન હોય છે, ઘરના પ્રશ્નો, ધંધાના પ્રશ્નો, નોકરીના, પૈસાના વગેરે વગેરે બીજા બધા પ્રશ્નો. એ ટેન્શનથી મુક્ત થવા માટે અમે આ વ્યસન કરીએ છીએ. પરંતુ એ ટેન્શનમાં જ્યારે તેઓ આ વ્યસન કરે છે તેમાં પૈસા પણ ખર્ચ થાય છે અને એ વ્યસન ફક્ત અમુક સમય પૂરતું જ રહે છે, તો પણ લોકો વ્યસન કરે છે. પછી અમુક લોકો એવું કહે છે કે સવારે પેટ સાફ કરવા માટે અમે આ વ્યસન કરીએ છીએ. અને ઘણા લોકો છોડવાનું નક્કી કરે છે, પરંતુ 2 દિવસ પછી પાછું ચાલુ કરી દે છે, કારણ કે આજુબાજુ પણ એમના મિત્રો ખાતા હોય છે એટલે તેમનું ખાવાનું મન થઈ જાય છે. પરંતુ પાકિસ્તાનમાં અત્યારે એક રિપોર્ટ પ્રમાણે 18% લોકોએ સિગરેટ પીવાની છોડી દીધી છે. એનું કારણ છે મોંઘવારી. હવે આ સિગરેટ પાછળ એમના પૈસા વધારે જવા લાગ્યા ત્યારે ખબર પડી કે આ નુકસાનકારક છે, આ બંધ કરવા જેવું છે, કારણ કે ખિસ્સામાંથી પૈસા વધારે જાય છે. પરંતુ કોઈને એમ નથી થતું કે આ તો શરીરને પણ નુકસાન થાય છે, પછી એ મોંઘવારી હોય કે ન હોય, પછી એ સિગરેટના કે તમાકુના પૈસા વધારે હોય કે ઓછા હોય, પરંતુ આ વ્યસન ન કરવું જોઈએ એ કોઈને ખબર પડતી નથી. પરંતુ એ વ્યસનના પાછળના પૈસામાં વધારો થયો ત્યારે ખબર પડી કે આ વ્યસન ન કરવું જોઈએ, અને આમ 18% લોકોએ ત્યાં સિગરેટ છોડી દીધી છે.